કી જય. આપણે ભ્રાંતિ નિવારણ નું આજે 8મું પ્રવચન ચાલે છે. ભ્રાંતિઓનું નિવારણ શા માટે આપણે કરવાનું છે કે આપણા સ્વસ્વરૂપનો સ્પષ્ટ ખ્યાલ આપણને આવે, સ્પષ્ટ આપણે આપણા પોતાના સ્વરૂપને જાણીએ, આત્માને જાણીએ. ભગવાને પણ ગીતામાં કીધું કે મારી વિભૂતિ અને માને આ યોગને બરાબર જાણે તે અવિચળ યોગથી યુક્ત થાય છે. બરાબર જાણે તે અવિચળ યોગથી યુક્ત થાય છે અને એમાં સંશય નથી. યુજ્યતે નાત્ર સંશય એતા વિભૂતિ યોગમ ચ મમયો વેતિ તત્વથી જાણે, બરાબર જાણે મારી વિભૂતિને. તો ભગવાનની વિભૂતિને બરોબર જાણે એટલે શું? ભગવાનને બરોબર જાણે એ અલગ ને ભગવાનની વિભૂતિને. તો ભગવાનનું જે ઐશ્વર્ય છે, ભગવાનની જે આ રચના છે, તો એને યથાર્થ રીતે તત્વથી જાણવા માટે આપણે આ પ્રયત્ન છે. જીવીએ છીએ આપણે, દેહ મળ્યો છે, મનુષ્ય જીવન મળ્યું છે, એની સાથે આપણને મન, બુદ્ધિ, અંતઃકરણ મળ્યું છે અને બુદ્ધિ પણ મળી છે, યોગ પણ મળ્યો છે, બુદ્ધિ યોગ. તો આ દેહ મળ્યો છે તો દેહથી જીવીએ છીએ આપણે. દેહની અંદર મન છે, બુદ્ધિ છે, એનો ઉપયોગ કરી અને જીવીએ છીએ. પણ જીવન અને જીવવું આ બેમાં જમીન આસમાનનો ફરક છે. જીવવું એની સાથે ભેદ, ભ્રમ અને ભ્રાંતિઓ હોય, અને જીવન હોય ત્યાં દેહ ના હોય, મન ના હોય, બુદ્ધિ ના હોય, ઇન્દ્રિયો ના હોય, ફક્ત ને ફક્ત આત્મા હોય. તે જીવન છે. તો જીવીએ છીએ અને જીવન, આ બંનેનો યથાર્થ તફાવત સમજી અને આપણે જીવવાનું, દેહ મળ્યો તો જીવવાનો એક ભ્રમ મળે છે, દેહથી આપણને ભ્રાંતિ ઉભી થાય છે. તો જીવવાના ભ્રમથી જીવન મળે. જીવન એટલે જીવવાનું નહીં, જીવવાનું છે એની પાછળ એનું નામ જીવન. તો જીવનના ભ્રમથી મુક્ત થઈ જઈએ તો જીવન મળે. શરીર તો એક સાધન છે આપણને જીવવા માટેનું, અને એ શરીરના આધારે એની સવારી કરીને આપણે જીવીએ છીએ. અને જીવન પણ એનાથી મેળવવાનો યથાર્થ આપણને સંજોગ પરમાત્માએ આપ્યો છે, મનુષ્ય દેહ આપ્યો છે. જીવન એટલે અમરતા. તો જીવન પણ તેનાથી મેળવીએ છીએ, શરીરથી. સાધન છે. આ શરીર મળ્યું એને મેળવી લઈએ. આ મન મળ્યું છે તો જીવનને જાણી લઈએ. આ બુદ્ધિ મળી છે તો જીવનનો યથાર્થ નિશ્ચય કરી લઈએ. જીવન મળે તો શું થાય? જીવન મળે તો ત્યાં મોત જાય, મોત રહેતું નથી. જીવન મળે તો અજર અમર અવિનાશી બની જઈએ. જેને મેળવી લેવાથી મોત ના મળે તેને જીવન કહેવાય. મોત જાય, જીવન મુક્ત થઈ જાય, તે જીવન કહેવાય. અત્યારે જેને આપણે જીવન સમજીએ છીએ તો તેને મોતનો ખતરો ઉભો છે. અજ્ઞાન અવસ્થામાં યથાર્થ આપણે પોતાના સ્વરૂપને ના જાણ્યું હોય, તત્વતઃ આ સમગ્ર સૃષ્ટિ અને સૃષ્ટિની રચના શું છે એ તાત્વિક રીતે ના જાણ્યું હોય, અને પછી જે આપણી સમજણ હોય તે અજ્ઞાન અવસ્થાની સમજણમાં જેને જીવન સમજીએ છીએ ત્યાં મોતનો ખતરો ઉભો છે. અને આપણો અનુભવ છે દરેક, જેનાથી સુખ મેળવીએ તે જ વસ્તુ દુઃખ આપે છે.
અજ્ઞાનથી માનીએ છીએ કે વિષય ભોગોથી સુખ મળે છે, તો જેનાથી સુખ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યાં દુઃખ મળે છે, કારણ કે સાચું સુખ ના બદલે સાચો આનંદ ક્યાં મળે છે એનું સરનામું ખબર નથી આપણને. જેનાથી આપણને જીવન મળે છે તો એ જીવન યથાર્થ નથી મળતું, એટલે એના બદલે આપણે મોત મેળવીએ છીએ એનાથી, એ જીવનથી ભયમાં જીવન પસાર કરીએ છીએ. તો જેનાથી આપણે પ્યાર મેળવીએ છીએ, આ શરીર અને દેહ અને મન બુદ્ધિ ઉપર શ્રદ્ધા કરીને એને સત્ય માની અને પ્યાર મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, તેનાથી જ આપણને નફરત મળે છે. તો ખરેખર જીવન કયું? જે જીવ્યા છે બધું એ જીવન નથી, પણ જીવવાનું બંધ થાય ત્યાંથી જીવનની શરૂઆત થાય છે. તો જીવનમાં જો સંપૂર્ણ જ્ઞાન ન મળે ત્યાં સુધી કંઈક ખૂટે છે એવું આપણને લાગે છે. માટે આત્માનું અનુસંધાન કરવાનું, માટે તત્વથી યોગને અને આ વિભૂતિને બરોબર જાણી લેવાનું, આવું ગીતાનું આપણને સૂચન છે. આત્માની પ્રાપ્તિ કરી લેવાની છે. જો આપણે ડાયરેક્ટ આ આંખ તો જોવે છે આખું જગત, પણ આંખ દ્વારા આપણે જોઈએ છીએ જગતને. એના બદલે જો કોઈ પણ જ્ઞાનેન્દ્રિય વગર આપણે જગતને માણતા હોઈએ, જોતા હોઈએ, 5 જ્ઞાનેન્દ્રિયો છે, આંખ, કાન, નાક, ત્વચા અને જીભ. સમજી લો કે જોવાનું કામ. આંખ વગર ડાયરેક્ટ આપણે જોતા હોત તો પાછળથી પણ જોઈ શકીએ, પણ જોવા માટે આંખ જોઈએ જ. રચના એ છે. વીજળી ડાયરેક્ટ રોશની આપી શકતી હોય તો ગમે ત્યાં દિવાલ ઉપરથી એ રોશની હાલે, ગોળાની જરૂર નહીં. પણ ગોળા વગર રોશની આપતી નથી વીજળી. જો આપણે સ્વતંત્ર હોત તો નાકથી, આંખના બદલે નાકથી જોતા હોત, આંખના બદલે જીભથી જોઈએ. કેમ ના જોઈએ? સ્વતંત્ર છીએ ને, ક્યાં આપણે ડાયરેક્ટ જોતા હોઈએ તો ઇન્દ્રિયોની શું જરૂર છે? તો આંખથી જ કેમ જોવો છો? જોઈએ તો છીએ આપણે, પણ જોવા માટે આંખ જોઈએ. એનો મતલબ એ થયો કે સીધા આપણે ડાયરેક્ટ વગર આંખે જોઈ શકતા નથી. જોવા વાળા આપણે જોઈએ છીએ આંખથી, એટલે આંખ છે તે જોવા માટેની ઇન્દ્રિય છે, જ્ઞાનેન્દ્રિય છે. તે જ રીતે સાંભળીએ છીએ કાનથી, આંખથી નથી સંભળાતું, નાકથી નથી સંભળાતું, એટલે સાંભળવાની ઇન્દ્રિય છે તે કાન છે, જ્ઞાનેન્દ્રિય છે. સાંભળવાનું જ્ઞાન કાનથી થાય, જોવાનું જ્ઞાન આંખથી થાય, તેને જ્ઞાનેન્દ્રિયો કહેવાય. જેનાથી જ્ઞાન થતું હોય તેને જ્ઞાનેન્દ્રિયો કહેવાય છે. અને જે ઇન્દ્રિયોથી કર્મ થતું હોય, હાથ, પગ, આ બધી કર્મેન્દ્રિયો કહેવાય. કાનથી સાંભળીએ છીએ આપણે, હાથથી, પગથી નથી સાંભળતા. એનો મતલબ એ થયો કે કાન શ્રવણ ઇન્દ્રિય છે. તો આપણે આંખથી જોઈએ, કાનથી સાંભળીએ, જીભથી ચાખીએ, નાકથી સૂંઘીએ, ચામડીથી બધો સ્પર્શ કરીએ, અડકીએ બધાને. આ બધી ક્રિયાઓ આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા કરી શકીએ છીએ. અને મનથી ભોગવીએ છીએ. મન એ 6ઠી ઇન્દ્રિય છે. 5 ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો છે, પણ મન 6ઠી ઇન્દ્રિય છે. તો બુદ્ધિથી પણ છે. તો મગર મન બુદ્ધિ, જ્યાં મન બુદ્ધિ રાત્રે સુષુપ્તિમાં હોતી નથી, છતાં આપણું હોવું તો છે જ. પણ એ આપણું હોવું, એનાથી આપણને સંતોષ નથી થતો, મજા નથી આવતી બરોબર. એટલે આપણે આપણું હોવું જે છે
એ ઇન્દ્રિયો દ્વારા આપણે છીએ એવું આપણને ભ્રાંતિ પહેરી ગઈ છે. મનથી આપણે ભોગ, જેમ આંખથી જોઈએ છીએ, કાનથી સાંભળીએ છીએ, પાંચે ઇન્દ્રિયોથી અલગ અલગ જ્ઞાનથી કાર્ય થાય છે, એમ મનથી આપણે મતલબ શરીર નહીં. અહીંયા જ્યાં સુધી જ્ઞાન નથી હોતું એના માટે આપણે એટલે અહંકાર, જીવાત્મા, તો મનથી ભોગવીએ છીએ. વગર મનથી કોઈ પણ વસ્તુનો ભોગ ના થાય. આ જગતનો કોઈ ભોગ થતો નથી મન વગર. આંખ જોવે છે, જીવાત્મા જોવાનો ભોગ કરે છે. આંખ જોવે છે, આંખથી જોવાય છે, આપણે જોઈએ છીએ, જીવાત્મા જોવે છે, જીવાત્મા જોવાનો ભોગ કરે છે. પણ આંખમાં મન ના લાગેલું હોય તો જીવાત્મા ના જોવે. તો મન દ્વારા ભોગવીએ છીએ સુખ દુઃખ બધું. મન ન હોય તો કેવી રીતે ભોગવીએ? માટે બહારનું કાંઈ પણ ભોગવવા માટે મન જોઈએ. અને ઉપનિષદમાં પણ એક વાત આવી છે, એકો વિંશતિ એટલે 20માં એક ઓછો 19. 19 મુખોથી આ જીવ બધા ભોગ ભોગવે છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 વિષયો અને 4 અંતઃકરણ. 19 વિષયોથી આ ભોગ ભોગવે છે જીવ. માંડુક્ય ઉપનિષદમાં છે. તો જીવ જો ભોગવવાનું બંધ કરી દે તો કામ થઈ ગયું, સમજો, મુક્તિ મળી જાય, સ્વ સ્વરૂપનું અનુસંધાન થઈ જાય. જીવ ભોગવવાનું બંધ કરી દે તો ભોગવવાનું બંધ જીવ કરતો નથી. કોઈ પણ ઇન્દ્રિયો બંધ થતી નથી, એના કાર્યો બંધ કરતી નથી. પણ હું મારામાં જાગી જાઉં તો બાકી બધું બાદ થઈ જાય છે. તો જે જીવ ભોગવવાનું બંધ કરી દે તો બધું મોટું કામ થઈ જાય, મુક્તિ મળી જાય. પણ જીવ મન દ્વારા ભોગવે છે. અને હું દ્વારા, અહંકાર દ્વારા કરતા છે. અહંકાર દ્વારા કરતા, ભોગતા, જ્ઞાતા, આ બધું અહંકારથી થાય છે. હું કરતા છું, હું ભોગતા છું, હું જાણનાર છું, હું જ્ઞાતા છું. તો જેટલો સમય જો અહંકાર ના હોય તો તેટલો સમય, અહંકાર જો લય થઈ ગયો હોય તો ના આપણે જ્ઞાતા હોઈએ, ના આપણે કરતા હોઈએ, ના આપણે ભોગતા હોઈએ. અને અહંકાર ટેમ્પરરી લય થાય છે સુષુપ્તિમાં, પણ જ્ઞાન સૂરજ જયારે પ્રગટી જાય, અહંકાર ઓગળી જાય, અહંકાર પોગરવાનું બંધ કરી દે, અહંકારનો પરાજય થાય અને સ્વ પોતાના આત્માનો વિજય થઈ જાય. અહંકાર બધા હથિયારો હેઠળ મૂકી દે. મતલબ કે અહંકાર લય થઈ જાય તો આપણે જ્ઞાતા નહીં, કરતા ભોગતા નહીં, કશું નહીં. તો આપણે એક હું દ્વારા કંઈક જાણીએ છીએ. તે હું છે એ જીવાત્માને આપણે કહીએ છીએ અહંકાર સાથે. ચેતનાત્મા ડાયરેક્ટ વગર હુંથી કાંઈ ના જાણે. એટલે ચેતનાત્મા અહંકાર થી જ આખું જગતને જાણે છે. જેમ વગર જ્ઞાનેન્દ્રિયોથી સાંભળવાનું, જોવાનું, સ્પર્શ કરવાનું, ચાખવાનું કાંઈ થતું નથી, તે રીતે વગર અહંકારથી ચેતન આત્મા કશું જ ના કરે. વગર બુદ્ધિથી, વગર અહંકારથી આપણે કોઈને જાણતા નથી. જો બુદ્ધિ છે, અહંકાર છે તો આપણે જગતનું બધું જાણી શકીએ છીએ. તો આપણે કોણ છીએ? આ તો બધા સાધનો છે, ઉપકરણ છે, અને એનાથી જગતનું જ્ઞાન થાય છે, બધા અનુભવો થાય છે. પણ આપણે કોણ? એટલે આ પ્રકૃતિએ જે સાધન યંત્રો આપી દીધા છે આપણને આપણા યંત્રો મળી ગયા છે બધાને. એક એક મોટર આપી દીધી છે. અહંકારથી બધી ગાડી ચાલે છે. તો એક વાત, અહંકાર, મન, બુદ્ધિ કે ચિત્ત આ જ્યાં નથી ત્યાં આપણે છીએ કે નહીં?
અને અહંકાર, મન, બુદ્ધિ આ બધું છે ત્યાં પણ છીએ આપણે, પણ એ વખતે ખ્યાલ નથી આપણને આપણો. તો આપણે વગર બુદ્ધિના છીએ તે આપણે જાણી લઈએ, બુદ્ધિ વગર પણ આપણે આપણને જાણીએ. હું કોણ છું મારે જાણવું છે, તો બુદ્ધિ જાણે તે હું નથી. આત્મા બુદ્ધિ થી પર છે, બુદ્ધિ નથી. અને બુદ્ધિ નથી ત્યાં પણ છે આત્મા. તો બુદ્ધિ પરસ્તુ સ્વ, બધે બુદ્ધિથી પર છે પરમાત્મા આત્મા. જ્યાં બુદ્ધિ નથી હોતી, બુદ્ધિ નથી રહેતી, ત્યાં હુંનો સંકલ્પ ને હુંની કલ્પના નથી હોતી. હું જે જગતનો અનુભવ કરું છું તે નથી હોતો. બુદ્ધિ જ્યાં નથી હોતી, બુદ્ધિ જ્યારે નથી હોતી, આપણને અનુભવ છે સુષુપ્તિનો, ક્યાં સંકલ્પ હોય છે, કોઈ કલ્પના હોતી નથી. પણ આપણે હોઈએ છીએ જ્યાં બુદ્ધિ નથી રહેતી, ત્યાં ભલે સંકલ્પ કે કલ્પના ના હોય, પણ આપણે ના હોઈએ એવું ના બને. આપણે તો રહીએ છીએ. એટલે કેવી રીતે રહીએ છીએ? બુદ્ધિ છે ત્યાં અને બુદ્ધિ નથી ત્યાં, અંતઃકરણ નથી ત્યાં. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણામ. આકાશની જેમ વ્યાપક બધી ઇન્દ્રિયોમાં છું. અને જ્યાં ઇન્દ્રિયોમાં હુંની કલ્પના નથી, હુંમાં કોઈ સંકલ્પ નથી, ત્યાં હું નિર્વિકલ્પ છું, કલ્પના વગરનો નિરાકાર છું. અને બધી ઇન્દ્રિયોમાં વ્યાપેલો છું. હું બધી જગ્યાએ છું, અને હું બધી જગ્યાએ છું પણ હું નિર્વિકલ્પ છું. જે બધી જગ્યાએ છું તે હું નિર્વિકલ્પ છું. પણ જ્યારે એક જગ્યા એવી આવે છે કે ત્યાં હું આવીને બેસું છું, એટલે હું કલ્પના વાળો થઉં છું, હું જ્ઞાતા થઉં છું, હું દ્રષ્ટા બનું છું, હું કરતા થઉં છું, હું ભોગતા થઉં છું. હું બે નથી, બે હુંની કલ્પના છે. હું તો અહંકારમાં જીવાત્મામાં હું જ છું, પણ ભ્રાંતિ અહંકારને ઊભી થઈ છે કે હું ચેતન છું. બાકી છું તો હું ન હું. જોઉં છું તો સામે રાંધવું જ, પણ ભ્રાંતિ અંધારાના કારણે એવી થઈ છે કે સાપ જોઉં છું. આંખની દ્રષ્ટિ પડે છે રાંધવા ઉપર, રસી ઉપર, અને અંદરથી બીજું દેખાડે છે સાપ. ભ્રાંતિ તે સાપ દેખાડે છે. તો ભ્રાંતિ અહંકારને થાય છે, ચેતનને થતી નથી. હું બધી જગ્યાએ છું ત્યારે નિર્વિકલ્પ છું, અને બધી જગ્યાએ છું ત્યાં, બધી જગ્યાએ છું તે ટાઈમે મને, એટલે કે હું ને કોઈ દર્દ નથી, કોઈ ભય નથી, કોઈ રાગ નથી, કોઈ જન્મ નથી, કોઈ મરણ નથી. મને ત્યાં ભેદ, ભ્રમ, ભ્રાંતિ કાંઈ નથી. જ્યાં અંતઃકરણમાં આવું છું ત્યારે બધું ઊભું થાય છે. બધી જગ્યાએ છું, વનસ્પતિમાં છું, હું સૂર્યમાં છું, પૃથ્વી ઉપર છું. પણ જ્યાં અંતઃકરણ હોય છે ત્યાં અને બધી જગ્યાએ હોય છું એમાં ફરક છે. કારણ કે અંતઃકરણમાં પ્રગટ થાય છે. જો અંતઃકરણની વાત કરી એટલે કીડીનું અંતઃકરણમાં કોઈ બુદ્ધિમન નથી એને, પણ એનું અંતઃકરણ નાકમાં હોય છે. ગમે ત્યાંનું સૂંઘીને ગમે ત્યાં પહોંચી જાય. અને એમને મન બુદ્ધિ નથી, છતાં 500 કીડીઓ ભેગી થઈ અને એક મોટા જીવડાને લઈને દોડે. તો એમાં કઈ રીતનું સંચાલન કરતી હશે બધા કે ભાઈ આ બાજુ લઈ જાઓ, આમ હેડો. બધી એક બાજુ તાકાત થતી હોય ત્યારે એનાથી 500 ગણા વજનનું જીવડું હોય તો એ બધી 500 1000 કીડીઓ ભેગી થઈ અને આખા જીવડાને લઈ જાય છે. તો કેટલો સંપ! સહજ રચના છે આ. દરેકને અંતઃકરણ નથી, પણ પશુઓને ક્યાં ખબર છે કે કયું ખાવું, કે કયું ખાવાથી આપણને ઝેર ચડશે, કઈ વનસ્પતિ ના ખાવી, કોઈ જ્ઞાન નથી એમને. પણ છતાંય પરમાત્માએ, ઈશ્વરે એવી રચના આપી છે કે ગમે તે સૂંઘી લે, ખાઈ લે. નાકને જે ના ગમે એ ના ખાય ને એમાં એમને નુકસાન ના થાય.
આ ઈશ્વરની રચના છે. જગતમાં આશ્ચર્યચકિત જગત છે ને એ માણીએ છીએ આપણે. તો બધી જગ્યાએ હું છું તો ત્યાં કોઈ દુઃખ નથી, ત્યાં કોઈ હોશ આનંદ બેહોશી નથી, મને ત્યાં ભેદ નથી, ભ્રાંતિઓ નથી, ભ્રમ નથી, અને ત્યાં કોઈ કલ્પના જલ્પના નથી મારી. અંતઃકરણ વગરની વાત કરું છું. બધે છું, ત્યાં દિવાલમાં છું. મને બધી જગ્યાએ હોવું તો જોતો નથી હું, બધી જગ્યાએ હોવું તો સાંભળતો નથી હું, બધી જગ્યાએ હોવું તો સૂંઘતો નથી, ચાલતો નથી, સ્પર્શતો નથી, કાંઈ કરતો નથી. કારણ કે બધી જગ્યાએ અંતઃકરણ વગરનો હોઉં છું. બધી જગ્યાએ છું તો, અને દેહમાં હોઉં તો, અંતઃકરણ સાથે હોઉં તો હું બધી જગ્યાએ જોઉં છું. અંતઃકરણ સાથે છું, દેહ સાથે છું તો હું બધી જગ્યાએ જોઉં છું. દેહમાં છું પણ જોઉં આંખથી, દેહમાં હોઉં પણ સાંભળું હું કાનથી, દેહમાં હું હોઉં પણ સાંભળું સૂંઘું નાકથી. બધી જગ્યાએ આપણે છીએ અને જાણીએ આપણે કે કેવી રીતની આ બધી રચના છે. જ્યાં બુદ્ધિ છે, બસ જ્યાં બુદ્ધિ નથી ત્યાં આપણે નથી એવું આપણે સમજીએ છીએ. પણ ખરેખર જ્યાં બુદ્ધિ નથી ત્યાં આપણે નથી છીએ. ભલે જોવાનું કોઈ ઘૂંટણથી ગુડાથી નથી, પીઠથી નથી, પણ ત્યાં પણ આપણે ઘૂંટણમાં, પીઠમાં, ગુડામાં બધે છીએ. મતલબ જોવા માટે આંખ જોઈએ, પણ હોવા માટે તો હું બધે હોઉં, પીઠમાં પણ હોઉં, ગુડા ઉપર પણ હોઉં, ઘૂંટણમાં પણ હોઉં. મતલબ હું દેહમાં હોવા છતાંય, બધે દેહમાં હોવા છતાંય કામ કરવાની જગ્યા માટે દેહમાં જે પાર્ટ, જે સ્પેર પાર્ટ નોખા આપેલા છે તેનો જઈને ઉપયોગ કરીને હું બધું અનુભવું છું. એટલે હું બધે જ છું, પણ હું કહેવાની જગ્યા કઈ? દરેક આપણે 50 વખત કહીએ છીએ કે મેં ખાધું, હું આમ હેડ્યો, હું ચાલ્યો, હું ફર્યો. ભલે આપણને ભ્રાંતિથી અનુસંધાન કરી લઈએ છીએ, ઇન્દ્રિયોના ધર્મમાં આવી જઈએ છીએ. ભ્રાંતિથી અનુસંધાન કરી લઈએ છીએ, મન હું છું એમ. ભ્રાંતિથી દેહ હું છું, પ્રાણ હું છું, અહંકાર હું છું. જ્ઞાન કાલે ભલે બધું છૂટી જાય છે કે એ હું નથી. તો હું બધે જ છું, પણ હું નું સ્ફુરણ જે થાય છે, હું કહેવાની જગ્યા છે તે દેહમાં છે અને મનમાં છે. દેહ મનમાં છે. દેહમાં જે મન છે ત્યાં છે સ્ફુરણ. તો બાકીની જગ્યાએ તો છું જ હું, પણ મન વગર, દેહ વગર હું કેવો છું? દેહથી હું છું, મનથી હું છું, પ્રાણથી હું છું. આ બધી ભ્રાંતિઓનું નિવારણ કરી અને મન વગર હું કેવો છું, દેહ વગર હું કેવો છું, કલ્પનાઓ વગર હું કેવો છું, વૃત્તિ વગર હું કેવો છું. અહમ નિર્વિકલ્પો, નિરાકાર રૂપો. તો આ જે ઈશ્વરની રચના છે, અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વ પ્રવર્તતે. હું સર્વની ઉત્પત્તિનું કારણ છું. ઇતિ મત્વા ભજન્તે મામ બુદ્ધા ભાવ સમન્વિતા. ઇતિ મત્વા, એમ સમજીને મને જે શ્રદ્ધાયુક્ત થઈને, ભાવ સમન્વિતા, શ્રદ્ધાથી, બુદ્ધાહા, જાણકારો, પંડિતો શ્રદ્ધાયુક્ત થઈને ભજે છે મને. કેમ? અહમ સર્વસ્ય પ્રભવો. કોણ? ભગવાન કે છે આ ગીતામાં, હું બધી ઉત્પત્તિનું કારણ છું. અને મત સર્વ પ્રવર્તતે, મારાથી બધું જ પ્રવર્તી રહેલું છે. અહમ એ કોણ? દેહ નહીં, નિરાકાર.
અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. હું કલ્પના વગર જ છું. હુંની કલ્પના કરવા માટે બુદ્ધિ છે, બુદ્ધિ જોઈએ. જોવા માટે જેમ આંખ જોઈએ, હુંને જોવા માટે સાંભળવા માટે કાન જોઈએ, હુંને સૂંઘવા માટે નાક જોઈએ, હુંને અડકવા માટે ચામડી જોઈએ, હુંને ચાખવા માટે જીભ જોઈએ. હું આંખમાં આવીને બેસું છું ત્યારે જોઉં છું, કાનમાં આવીને બેસું છું ત્યારે સાંભળું છું. ત્યારે ફક્ત એવું લાગે છે કે હું કાનમાં જ છું. જયારે આંખમાં આવું છું ત્યારે એવું લાગે છે કે હું આંખમાં જ છું. પણ એક ઇન્દ્રિય એવી છે કે જેમાં આવી અને અનુભવ કરીએ તો એવું લાગે છે કે હું આખા શરીરમાં છું. ક્યાં? ચામડીમાં. આંગળીથી હાથથી અડીએ તોય સ્પર્શનું જ્ઞાન થાય, પગથી થાય, ગુડાથી થાય, દરેક ઇન્દ્રિયથી સ્પર્શનું જ્ઞાન થાય છે. એનો મતલબ કે મને એવી ભ્રાંતિથી કલ્પના કરી નાખી છે કે એક દેશી છું, એક જગ્યાએ છું. પણ ચામડીને આપણે સીમિત બનાવી દીધી છે. આખા શરીરનો અનુભવ આખા શરીરથી ચામડીમાં મઢેલી છે. આખું શરીર બધે ચામડી મઢેલી છે ને બધે ચામડીથી અડકવાનું જ્ઞાન થાય છે. એક હાથની કોણી બીજાને અડી જાય ને તો એ પેલાને ખબર પડે છે કે મન કેમ અડ્યો. એટલે આખા શરીરમાં હું વ્યાપીને રહેલો છે એ અનુભવ કરવો હોય તો એક ચામડીથી થાય છે. આંખથી, કાનથી, નાકથી તો સીમિત થાય છે, એકદેશી થાય છે. તો આવા હુંને સમજવા માટે આ જ્ઞાન થાય એટલા માટે આવા હુંને સમજવાનું જ્ઞાન થાય એટલા માટે આ બધી પ્રક્રિયાઓ છે. પ્રસ્થાનત્રય, ગીતા, બ્રહ્મસૂત્ર અને ઉપનિષદ આને પ્રક્રિયા ગ્રંથો છે. પ્રક્રિયા નહીં, પ્રસ્થાનત્રય પ્રક્રિયા ગ્રંથો છે. આને પ્રક્રિયા ગ્રંથો છે. પ્રક્રિયા નહીં, પ્રસ્થાનત્રય પ્રક્રિયા ગ્રંથો છે. વેદાંત ને ધર્મના વચનો અને સતને જાણવા માટેની આ યુક્તિ પ્રક્રિયાઓનો સહારો દરેકે લેવો જ પડે છે. પણ એક વાત મુદ્દાની છે કે હુંને સમજવા માટે બેઠા છીએ, પોતાનો ચોપડો ખોલીને બેઠા છીએ તો વિવેક જાગૃત થાય, એના સિવાય કોઈ કામ આવતું નથી. બુદ્ધિ અભ્યાસથી સામર્થ્યવાળી બને, પણ દદામી બુદ્ધિ યોગમ તમ તેન મામો પયાંતિ તે. બુદ્ધિ યોગ કોણ આપે છે? એ તો જે તત્વવિત્તુ છે. ભગવાન આકાશમાં નથી બેઠો. ઋષિઓમાં, મહાપુરુષોમાં, જ્ઞાનીઓમાં અહંકાર નામનો હું ખલાસ થઈ અને એની જગ્યાએ જે બેઠો છે ત્યાંથી બુદ્ધિ યોગ જાય છે. બધે ભગવાનનું સરનામું આપણી સાથે છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ. મને પ્રેમપૂર્વક ભજતા, મારામાં સતત સાથે જોડાઈને રહેનારા તેઓને દદામી બુદ્ધિ યોગમ, હું બુદ્ધિ યોગ આપું છું. જેથી એ મને પામી શકે છે. તો હુંને સમજવા માટે બુદ્ધિ યોગ એટલે વિવેકની જાગૃતિ થાય. માટે આજ વિવેકની જાગૃતિ માટે જે કંઈ કરીએ છીએ તે જ સાચો પુરુષાર્થ. વિવેકની જાગૃતિના પુરુષાર્થ માટે ખાસ એ જરૂરી છે કે વેદાંત શાસ્ત્રોનું શ્રવણ અને મહાપુરુષોનું સતત સાનિધ્ય. આ બે સિવાય કોઈ કાળે યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. મારા ગુરુદેવ પરમાનંદ ગિરી તો કહે છે કે વેદાંત શાસ્ત્રના શ્રવણ વગર તો હજારો લાખો જન્મે કોઈ દિવસ જ્ઞાન પ્રાપ્તિ થાય નહીં. તો મહાપુરુષોનું સતત સાનિધ્ય અને વેદાંત શાસ્ત્રનું શ્રવણ. યોગ વશિષ્ઠ રામાયણમાં પણ પ્રક્રિયા પ્રકરણ જે છે એમાં પણ આ વાત કરી છે કે મહાપુરુષોનો સાનિધ્ય જો
મહાપુરુષ સંસર્ગ આ ખાસ મહત્વ આપ્યું છે. તો સતત સાનિધ્ય કેમ કે સત્ય જે છે એટલે કે હું છું, દેહ વગર હું છું, મન વગર હું છું, બુદ્ધિ વગર હું છું અને બધે હું છું. અને દેહમાંય પણ હું છું, બુદ્ધિમાંય હું છું, મનમાંય હું છું. ક્યાંય નથી એવું નહીં. પણ જો ઝાખું પ્રકાશ, લાઇટની બત્તીનો પ્રકાશ હોય ને એ બધું દેખાડે ખરી, પણ પ્રગટ નથી. એ તો ગમે એટલી એને જુગનું કીધો છે, તો જુગનું થી કઈ કામ થતું નથી. પણ એક નાનકડી બાકસની હળી છે ને એ પ્રગટ કરી નાખે અગ્નિને. તો એ જે હું નું જ્ઞાન પ્રગટ થવું એ પ્રેમ નામની દિવાસળી સિવાય કોઈ પ્રગટ થતું નથી. પ્રેમ સે પ્રગટ હો હી મેં જાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના. પ્રેમ તો એ જે પ્રેમ છે એ પ્રેમ જાગૃત કરવા માટે મહાપુરુષ સંસર્ગ સિવાય શક્ય નથી. સામૂહિકતામાં પ્રવચનોનું શ્રવણ આપણે કરીએ, ચોક્કસ આપણને પરોક્ષ જ્ઞાન થાય, મજા આવે, જ્ઞાન સારું હોય છે, શબ્દો હોય, પણ સાનિધ્યથી અને બ્રહ્મનિષ્ઠ હોય, પોતાના અનુભવમાંથી કહેતો હોય અને સતત આપણી સાથે પ્રેમ રાખીને પીરસતો હોય, જેમ બાળકને પુષ્ટિ મળે છે, માં એને હરુપારનું ખવડાવે અને માને ખબર હોય કે આને કયું ભાવશે. હવે આશ્રમમાં મૂકી દીધું હોય બાળ ઉછેર કેન્દ્રમાં, ત્યાં બાળકની પુષ્ટિ થાય ને મોટું થાય અને મા પાસે થાય, એમાં કેટલો ફેર. સારા પ્રવચનો ભલે આપણે સાંભળીએ, એ આશ્રમમાં બાળ ઉછેર કેન્દ્રમાં સારામાં સારી મહિલા હોય, બાળકનું સાર સંભાળ રાખતી હોય, પણ મા તે મા બીજા વગડા નાવા. એ મહાપુરુષોનો સંસર્ગ અને એમને મહાપુરુષોનો પ્રવચન સાંભળવા બેમાં ઘોડે ઘટાડે અંતર છે. સંસર્ગ રાખીને સાંભળવું, શ્રદ્ધા કરીને, એ આપણને ખબર હોય મહાપુરુષોને કે આને કયું ભાવ છે, કયા ટોપિકની જરૂર છે, કયા વિષયની જરૂર છે, કઈ ભ્રાંતિ પડી છે, એક વેણીને કચરો બહાર કાઢે. અને પેલું સામૂહિકતામાં થયો ના થયો એટલો ફેર પડે. પ્રેમ છે, પ્રેમ છે પ્રગટ હો હી મેં જાના. સતત પ્રેમયુક્ત સંતો સાથેનું જોડાણ રહે તો જ આવરણ તૂટે અને સ્વરૂપ દર્શન થાય. શ્રવણ થતું હોય તો ભલે કોઈ પણ જાતનું સારી વાત છે, પણ મહાપુરુષ સંસર્ગ પાવરફુલ સ્પષ્ટ આપણે જ્ઞાન કરવાનું છે. તો વક્તાનો અનુભવ તો સારો જ હોય છે, પણ પ્રક્રિયામાં મહત્વ કેમ આપ્યું આપણને શાસ્ત્રોએ? પણ મહાપુરુષ સંસર્ગ આવરણ તોડવા માટે તો બીજો કોઈ રસ્તો નથી. છેલ્લે તો ઘણા મુમુક્ષુઓને ગુરુઓ આદેશ આપે છે અંતેવાસ એટલે હવે તમે અહીંયા આશ્રમમાં જ રહો, અમારી જોડે જ રહો ને 2 વર્ષ ખસવાનું નથી અહીંથી, જો યથાર્થ જ્ઞાન કરવું હોય તો. અંતેવાસ અનુભવની વાણી હોય, અનુભવની દ્રષ્ટિ હોય અને પ્રેમ હોય સાથે. તો આવી રીતે આપણે સતત જોડાણ રાખીએ, શ્રદ્ધા હોય તો વાત જ અલગ થાય. બહુ ઝડપી એક સાથે ટોટલી આવરણો તૂટે, ભ્રાંતિઓ જાય, બધી ભ્રાંતિઓનું નિવારણ થઈ જાય અને આપણે સાક્ષાત્કારી બની જઈએ. સદગુરુ દેવ